ચાલો મિત્રો, તો પ્રશ્ન છે આપણી પાસે. ઠીક છે, તો અહીંયા આપણને બે ગુણોત્તર આપેલા છે અને એક્સની કિંમત આપણે શોધવાની છે. બરોબર. પહેલો ગુણોત્તર છે 5 ગુણોત્તર એક્સ અને બીજો ગુણોત્તર છે 3 ગુણોત્તર 15. ઠીક છે, અને વચ્ચે જો સમગુણોત્તરનું નિશાન આપેલું છે. બરોબર. આ જે 4 ટપકા દેખાય ને, 4 ડોટ જે છે ને, એ સમગુણોત્તરની નિશાની છે. બરોબર. તો આપણે એક્સની વેલ્યુ લાવવાની છે. તો સિમ્પલ આપણે કશું કરવાનું નહીં. જે સમગુણોત્તર વચ્ચે આપેલો છે ને, એની નજીકની સંખ્યા કઈ છે? એક્સ અને 3. બરોબર. તો એ બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો એક્સ અને 3નો ગુણાકાર કરશું એટલે 3x થઈ જશે. 3 ગુણ્યા એક્સ. બરોબર. પછી દૂરની સંખ્યા કઈ છે? આ જે સમગુણોત્તર વચ્ચે આપેલો છે એની દૂરની સંખ્યા 5 અને 15. તો 5 અને 15નો ગુણાકાર કરી દઈશું. 15 ગુણ્યા 5. ઠીક છે. 3 ગુણ્યા એક્સ એટલે 3x. ઠીક છે. 15 ગુણ્યા 5 એટલે 75 થઈ જશે. ઠીક છે. તો એક્સ બરાબર 75 ભાગ્યા 3. 75 ભાગ્યા 3 કરશું એટલે એક્સ બરાબર 25. ઠીક છે. ઓપ્શન ડી 25 આપણો જવાબ થઈ જશે. બરોબર. ચલો બીજા પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન 2. બરોબર. આમાં પણ જો બે ગુણોત્તર આપેલા છે, 10 ગુણોત્તર 13 અને એક્સ ગુણોત્તર 26. અને વચ્ચે સમગુણોત્તર આપેલો છે. જે આ 4 ડોટ દેખાય છે, 4 ટપકા દેખાય છે, એ સમગુણોત્તરની નિશાની છે. ઠીક છે. તો સિમ્પલ મેં આગળ જેમ કહ્યું એમ આપણે એ ગુણોત્તરની નજીક જે હોય, બરોબર, એ બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો જે સમગુણોત્તર છે, 4 ટપકા છે, એની નજીક કોણ છે? 13 અને એક્સ. બરોબર. તો 13 અને એક્સનો ગુણાકાર કરી દેશું તો 13x થશે. ઠીક છે. અને 10 ગુણ્યા 26 કરશું. બરોબર. એટલે 260 થઈ જશે. 10 ગુણ્યા 26 કરીએ એટલે 260. ઠીક છે. તો એક્સ બરાબર શું મળશે આપણને? એક્સ બરાબર 260 ભાગ્યા 13. બરોબર. એટલે એક્સ બરાબર 20 મળી જશે ને આપણને. એક્સ બરાબર 20. ઠીક છે. ઓપ્શન સી આપણો જવાબ થઈ જશે. બરોબર. આ હવે એક્સની જગ્યાએ આપણને એક્સ વાય ઝેડ ABC ગમે તે આપી દે. બરોબર. અને 10 13 અને 26ની જગ્યાએ પણ કોઈ પણ કિંમત હોઈ શકે. પણ મેથડ તો આપણે આ જ યુઝ કરવાની. જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ત્યારે આ જે જોડે જે હોય એ બંનેનો ગુણાકાર કરી દેવાનો અને જે આ દૂરની બે સંખ્યા છે એનો ગુણાકાર કરી દેવાનો અને સોલ્યુશન કરી દેવાનું. બરોબર. સાદું રૂપ આપી દેવાનું એટલે આપણને આપણો જવાબ મળી જશે. ઠીક છે.